નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। શરદ પૂનમની રાત્રે સોળસુંબા અંબા માતાના મંદિર ખાતે ભક્તિમય ગરબાની રમઝટ જોવા મળી। ગરબા સ્પર્ધામાં મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા। શરદ પૂનમના પાવન પ્રસંગે સોળસુંબા ગામે આવેલ અંબા માતાના મંદિર ખાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે ગરબાની રમઝટ જોવા મળી હતી। માતાજીના ચરણોમાં ભક્તિ અને આનંદની લાગણી ભક્તો અનુભવી રહ્યા હતા। ગામના યુવક મંડળ દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરબા સ્પર્ધામાં મહિલાઓ, યુવતીઓ તેમજ બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શરદ પૂનમની રાત્રે યોજાયેલ ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં લોકગીતો, ગરબાના તાલે સૌએ પરંપરાગત પોશાકમાં માતાજીને પ્રસન્ન કરવા ગરબા રમી આનંદ માણ્યો હતો। સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યો તથા ગ્રામજનોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। હું દેશ માટે સમર્પિત રહીશ। હું સ્વવિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ। દેશના બધા જ સંસાધનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ। દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવતરિત કાર્યરત રહીશ। સેવા સપ્તાહ અંતર્ગત ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને ભાજપ કાર્યકરો, હોદ્દેદારો અને સરપંચોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં સેવા સપ્તાહ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેને સફળતાપૂર્વક અમલી બનાવવા જરૂરી સૂચનો ધારાસભ્ય રમણભાઈ પાટકરે આપ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સેવા સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રની સેવામાં સમર્પણ ભાવથી કામ કરવા અને રાષ્ટ્રની પ્રગતિમાં એક જાગૃત નાગરિક તરીકેનું યોગદાન આપવા શપથ લીધા હતા। બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, તાલુકાના પૂર્વ ભાજપ મહામંત્રી રામદાસભાઈ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી। રામાયણ ગ્રંથના રચેતા અને પ્રાચીનકાળથી આપણા સમાજમાં અને પરિવારમાં જેમના સાત્વિક અને આદર્શ વિચારોનો પ્રભાવ રહ્યો છે તેવા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતિની ઉજવણી આજરોજ ઉમરગામ તાલુકા ભાજપ કાર્યાલય સરીગામ ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવી। મહર્ષિ વાલ્મીકીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિશેની જાણકારી આપવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા, જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પુનેટકર, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, તાલુકા સંગઠનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ઉમરગામ નગરપાલિકાના કોર્પોરેટર વૈભવીબેન, મોદી વિચાર મંચના જિલ્લા પ્રમુખ મનમોહનભાઈ શાહ, રાજેશભાઈ વાલી, રૂપેશભાઈ માહ્યાવંશી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સરસ મેળો 2025 સુરત, સપનાની ઉડાન। દાદરા નગર હવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઊંચાઈ। સુરતના અડાજણ ખાતે આયોજિત સરસ મેળો 2025માં દાદરા નગર હવેલીના સેલવાસ તાલુકાના દૂધની ગામથી આવેલા ભાવર પરિવારની વારલી આર્ટ કૃતિઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ ના આહવાનને હકીકતમાં જેવી બતાવનાર આ પરિવારે પરંપરાગત વારલી પેઇન્ટિંગ કલા વડે સ્વદેશી કૌશલ્યને નવી ઓળખ આપી છે। વારલી આર્ટ માત્ર ચિત્રકામ નથી, તે સ્થાનિક સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન, પ્રકૃતિ અને માનવભાવનાના જીવંત ચિત્રો રજૂ કરતી કલા છે। 5 સભ્યો ધરાવતા ભાવર પરિવારે છેલ્લા અનેક વર્ષોથી આ કલા દ્વારા આત્મનિર્ભર રોજગારી ઊભી કરી છે। માટી, ગાયના ગોબર, કુદરતી રંગો અને કાગળ જેવા સ્વદેશી સાધનો વડે તૈયાર થતી આ કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ વહે છે। તેઓ દિવાલ ચિત્રો, લેમ્પ શેડ, ગિફ્ટ આઇટમ્સ, વોલ હેંગિંગ અને ટેબલ ડેકોર જેવી વસ્તુઓ બનાવી દર મહિને આશરે 30,000 રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે। પરિવારના સભ્ય વિનુભાઈ કાલુભાઈ ભાવરે આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર પ્રગટ કર્યો હતો। મારું નામ વિનુ કાલુ ભાવર છે। હું દાદરા નગર હવેલી સિલવાસ ગામ દૂધની આવ્યો છે। અમારું સ્ટોરમાં બધું અમે વારલી પ્રોડક્ટ મૂકેલા છે। આ સરસ મેળામાં અમે પહેલી વખત આવ્યા છે। અમારું પ્રોડક્ટ અમે વેચીને અમારું મહિનાનું 20-25 હજાર અમે કમાઈ કરે। અમારે સંગીની મહિલા મંડળમાં 15 ની તો કમસે કમ 10 મહિલા મંડળ જોડાયેલા છે। એ બધા કામ કરે છે। આ બધું અમે ઘરે જ કામ કરે અને ઘરે વેચાણ કરે। પણ અમે આ પહેલી વખત સરસ મેળામાં આવી ગયો છે અને વેચાણ સારું થાય।
અમારું આ સરસ મેળામાં છે સ્ટોલ મળ્યો એના માટે અમે સરકારને ધન્યવાદ આભારી માનું. વલસાડના ગામોમાં આવેલ વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલની મહેનત રંગ લાવી રાહત પેકેજ જાહેર કરાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. વાવાઝોડાના અસરગ્રસ્તોની સતત કરેલી ચિંતાને લઈ ધવલભાઈ પટેલ, ભરતભાઈ પટેલે યુદ્ધના ધોરણે કરાવેલા સર્વે બાદ 7 દિવસના ટૂંકા ગાળામાં સહાયની ચૂકવણી કરાશે. વલસાડના નાના સુરવાડા, મોટા સુરવાડા, બગડાવાડા ગામે આવેલ કુદરતી આફત, હોનારત સર્જાઈ હતી જેમાં મોટાભાગના ઘરોને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું, જેને લઈ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ ભાજપ સંગઠન અને તંત્ર સાથે મળી અસરગ્રસ્તોની મુલાકાત લઈ નુકસાનીને લઈ તંત્રના અધિકારીઓ જોડે અને જિલ્લા કલેક્ટર સાથે સતત સંકલનમાં રહી મીટિંગો યોજી યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સતત મુખ્યમંત્રી જોડે સંકલનમાં રહી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે એ દિશામાં સતત કાર્ય શરૂ કર્યું હતું. બીજી વાર પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈ અનાજ કીટ અને પતરાની પણ વ્યવસ્થા કરી ઘરે ઘરે જઈ કીટ વિતરણ કરી અસરગ્રસ્ત લોકોને વહેલી સહાય મળે એ દિશામાં થઈ રહેલા કાર્યને લઈ સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલની મહેનત રંગ લાવી અને 7 દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો નમસ્કાર. જેમ તમને યાદ હશે કે 27 તારીખે રાતના જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના કારણે વલસાડની અંદર, ચીખલીની અંદર અને વાંસદાની અંદર એકદમ તબાહી મચી હતી, ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈએ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી, સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું ચૂકવણું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી જ ચાલુ કરી દેવામાં આવી અને 7 દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે. આના માટે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે 7 દિવસની અંદર જ જે રાહતનું પેકેજ અમે જે માંગણી કરી હતી એ તરત જ સંતોષવામાં આવી છે. સાથે જ અમારા જિલ્લા તંત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. અમારા ધારાસભ્ય ભરતભાઈ, અમારું વલસાડનું સંગઠન, નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને સેવાના કામ પણ કર્યા અને સાથે સાથે તંત્ર દ્વારા જે પણ રાહત પેકેજ છે એ પણ આપણે બધા લઈ આવ્યા અને જે આપણા જેટલા પણ લોકોને નુકસાન પહોંચ્યું છે એમને કાલે પહોંચી પણ જશે. એટલે આપણે એક ટીમ વર્ક તરીકે જે સારું કામગીરી કરી છે એના માટે હું પાછું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા તંત્રને અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું. અને સાથે પાછું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ આવી આફત આવે ત્યારે અમે અમારા લોકો સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહીશું અને આ જ રીતે જલ્દીથી જલ્દી કોઈ પણ સહાય પહોંચાડે એના માટે પૂરો પ્રયત્ન કરશું. ધન્યવાદ. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.